ત્રણેકાના બેઠા બેઠા વાતો કરે છે ને એની હારે આ બે વાતો કરે છે બે ભાઈ. કમિત આવજો. વિડીયોમાં ધીરે ધીરે બતાવું છું, બરાબર? અમારા વિડીયોમાં સ્વાગત છે. અમારા જૂના કારીગરનું જો લાઈવ રેવવા બેસ્ટ થશે, લાઈવ રેવે છે. તમાર વર જોહે શું નામ? લાલા ભગવાન. હું લે પિસ્કારી હાથમાં દીધી એમ ને? એમ દેવાનું ન હોય, ઉસી રાખી. હા લાજો મિત પિસ્કારી હાથમાં પકડા. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે અને હેપી હોલી. અમારે છે ને આજ હજી કામ ચાલુ છે. અત્યારે તો કેટલા વાગે બંધ કરવાનું છે? 5 વાગે કેવા બંધ કરવાનું હું કહું છું. હવે જ્યારે બંધ કરી ત્યારે એનું તો કાંઈ નક્કી નહીં. અને અમારા મિતને એ બે ભાઈ છે ને અંદર શેક કરે અને અહીંયા અમારે જુઓ માળિયું જો ન બોલી. કેમ છો તમે? બોલો. જય માતાજી. અમારો વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો ને. જો મિત શું લઈ આવ્યો છે? જો પિસ્કારીઓ લઈ આવ્યો છે મિત અમારે. કમિત મિત અમારે કોણ લઈ આવ્યું છે પિસ્કારી? તો કે પેલા હે. અને હવે હું છે ને બપોરે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો તો હું જાઉં છું રસોઈ કરવા. અત્યારે હું જો હજી મને કટિંગ કરવા બોલાવે છે રાબિયા પાસે અત્યારે. તો જો ડાયમંડ દઈ દઉં છું. ને અમારે છે ને બે ભાઈ છે ને આ રૂમમાં શેક કરે. તમને બતાવું જુઓ. અમારા છોકરાઓ કામ કરે છે. જવો જો મિત જવો કયો કલર એ જો ભરી દીધો આખો. લાવો લાવતા અહીંયા જાઓ. એ આનંદીનો વારો હમણાં. જા બતાવો હાલો. આનંદીનો વારો. જો કલર એક કલર કરી નાખ્યો હે. રિપેરિંગ કરી દો. તો સારું હાલો. તો હું જાઉં છું રસોઈ કરવા અત્યારે. મિત ને બધા બાંધુ નાખે જાતે. હું પેલા રસોઈ કરી આવું. ત્રણે કાના અહીંયા વાતો કરે છે જો બેઠા બેઠા. આ મોટા કાના, આ કાના ને કાના, ત્રણે કાના બેઠા બેઠા વાતો કરે છે ને એની હારે આ બે વાતો કરે છે બે ભાઈ. કમિત ઊંધિયું પડ્યું હતું અને એમાં વટાણા પડ્યા હતા તો એનું બે મિક્સ કરીને શાક કરી નાખ્યું, ઊંધિયું ને વટાણાનું. અને આજ અમારે રોટલા રે ઊંધિયું હાલ છે ખાવામાં. રોટલા ઊંધિયું ખાવાનું છે આજે. અને આમાં છે ને ખજૂર લઈ આવેલા છે. જવો કેટલા લઈ આવેલા હો બા? 2 કિલા ખજૂર. 2 કિલા ખજૂર લઈ આવ્યા છે. અને હવે વાગ્યા કેટલા તો ખાવા બોલાવવા જો 1 વાગી ગયો છે. તો હું ખાવા બોલાવી લો બધાને. હલો 1 વાગી ગયો છે ખાવા. લે હા ઉતરાય છે મારી તો હેઠા. હું ખાવા હાલો ખાવા બોલાવું છું. જો હમણાં બીજી ઉતરશે. બીજું પાર્સલ આવશે. જો એથી ઉતરે. આવજો. નામ શું કીધું દવાખાને? ઢાંકણી ઘસાય. પગ માં એવી રીતે દુખે છે ને તો ગોઠણની ઢાંકણી ઘસાય. તો હાલવાની બેહવાની એવી રીતે ના પાડી છે. તો હવે જો અમારે કામે અમારા કારખાને નવું કારીગર આવ્યું. નવું તો નથી પણ જૂનામાં જૂનું છે. તમને વિડીયોમાં ધીરે ધીરે બતાવું છું, બરાબર? અમારા વિડીયોમાં સ્વાગત છે. અમારા જૂના કારીગરનું જો લાઈવ રેવવા બેસ્ટ થશે, લાઈવ રેવે છે. હા અને કાનમાં કડી તો ઠપકારીને તો 5-6 વિંધાવી નાખી. હું તમે તો એટલા દિવસમાં હે નવા કારીગર. બોલો તો ખરા અમારા વિડીયોમાં કઈક તો બોલો. તમાર વર જોહે.
શું નામ? આમીન. હા, આમીન જોહે. તો હા તો તારે એવા વહી ગઈ છો પાછી ન્યા ભાભી ન્યા એમ કે હે તો સારું તો તમે રહેવા મળો અને અમે પાછા રહેવા મળી. હા કઈ આને ધમકી આપવા સિવાય તો બીજું કઈ આવડતું નથી મારી બેટીને. લે મને ધમકી દે છે ને. યા છે ને રસોડામાં વહી જાય છે, રસોડા કરે છે એને. હા હવે રસોડાના કારીગર થઈ ગયા છે. રસોડામાં આવડવા મળ્યું કે બધું? એમ શું શું બનાવવા? ચા બનાવવાનું હોય, સા તો અમે ઘરે બનાવીએ. ગ્રેવી કરવાની હોય, રાંધવાનું હા, ઠીક, હા, ઈ હોય, નાના મોટા શાક બનાવવાના હોય, બરોબર બરોબર બસ એવું બધું હોય. વાસણ ધોવાનું ઈ તો બાંધવાનું હોય, હા ઈ તો બધું હોય જ એ બધું હોય જ રસોડામાં. છે. સારું જો તમને ઘડીક વાર રહેવા સોટાડી દીધા નહીં? હો તમે આવ્યા ડોકાશા મારવા તો તો એ તાવ પડે ને યાદ કરવા. હા. તાવ અમારું જૂનું હા જૂના જૂનું થોડું કામ. ભૂલી જવાય. ના ના ના, નો ભૂલાય નો ભૂલાય. તામાંથી તું જ આવ્યા છે. હા ઈ વાત હાસી. માઇન માઇન ઉષા આવી ગયા એમ તો કે. માન માન હા એને જ રાખી હો આખી મારા વિડીયોમાં આંબળા કરે ભલે બધાય. કપડાનો પહાડ જેવો ઢગલો કરીને બેઠી છું. જવો આવડો મોટો પહાડ જેવો છે. આમ જવો આ બેઠે લાદી છે, આમ જવો આવડો છે ઢગલો કરીને બેઠેલી છું પહાડ જેવો. અને અહીંયા જવો આરામ કા મામલા હે. મારે છે ને કપડાં હંકેલવા ના છે તો હું કપડાં હંકેલવા મળું. જવો ઢગલો કરીને હું બેઠી છું. તો હું ઢગલો કપડાનું હંકેલ નાખું, કેમ કે અત્યાર પછી છે ને 5 વાગ્યા પછીની રજા રાખી છે છોકરીઓને. અને અમારે છે ને બારે શું કહેવાય કે ધાણી પછી મમરા પછી ડાળિયા એવું બધું લેવા જવાનું છે. તો હું બહાર જઈશ ને તો હું તમને બતાવીશ, બરાબર? બધું બહારનો નજારો તમે જો જરૂર ને જરૂર જોજો. હવે કાંઈ નથી બોલતી, કપડાં હંકેલ નાખું, બરાબર? મને બેહવા તો દે. આપણે લાલા ભગવાન માટે શું લઈ આવ્યા ઈ કે પેલા? મીત કઈ નથી લઈ આવ્યું, પણ અમે લઈ અમે મંગાવ્યું હતું હો લાલા ભગવાન હાટું થઈને. શું મંગાવ્યું હતું તમને બતાવીએ? મીત હમણાં બતાવશે. જો ના પાડે, લે હજી તમને નહીં બતાવે. કેવો છે બતાવ. બગા આવે છે, વાગ્યા છે 9:30. બગા આવે છે. હવે બંધ કરી દે તો રુદ્રાબાઈ નું. જો પિસ્કારી લઈ આવ્યો છે. પિસ્કારી હો લાલા ભગવાન ની. જો ડોલ ને પિસ્કારી છે, જોઈ લેજો. જવો લાલા ભગવાન ની ડોલ અને પિસ્કારી લાલા માટે છે. જવો ગાય છે કે? હા ગાય છે. જવો એમ ન કર, પિસ્કારી હરખી બતાવ, હરખી વ્યવસ્થિત રીતે પિસ્કારી બતાવ. જોજો એમ જોરથી નહીં કરતો, એવી રીતે નકર પિસ્કારીનું ઓલું થઈ જાય. લે તૂટી ગયું. તૂટ્યું નથી. હમણાં અમે બહુ મસરાતો જો બહુ ખર્ચા કરવા મળ્યા છે પિસ્કારીના. જો ડોલ કેવી છે, પ્લાસ્ટિકની છે પણ તોય આના 50 રૂપિયા હો. જુઓ હરખું ફિટ કરાયેલ પછી અહીં રાખી દે એટલે લાલા ભગવાનને દેખાય કલર કર્યો હોય. વ્યવસ્થિત રીતે રાખ. હા, તમને જોવે તો કમેન્ટમાં કહી દેજો. તમને જોવું હોય તો ટોમેટમાં દઈ દેજો. શું ટોમેટમાં દઈ દેશે? હે મમ્મી તોડી નાખો. જો
એલા પણ એમ નો કઢાય, ના પાડી તોય જવું એને. હજી તો લાલા ભગવાન ને રેમભાઈ પેલા જો આ છોકરાએ તોડવા મળ્યો છે. જો એની અંદર ઓલું શું કેવાય વાયસર એમને જવા દીધું છે મીતે. જવું વાયસર પાડો તો પાડો. જો લાલા ભગવાન હું લે પિસ્કારી હાથમાં દીધી એમ ને. એમ દેવાનું ન હોય, ઉસી રાખી. હાલા જો મીત પિસ્કારી હાથમાં પકડાવે છે લાલા ભગવાન ને. मेरे को चाहिए पिचकारी लाओ. મિયા મુझे પિચકારી ચાહીએ. કાલા હજી નો હાથમાં જઈશે. પકડો. હાલો કાના ભગવાન ને તો પિચકારી ને એવું દીધા કરશે. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ મિત આમ ન કરવાનું હોય. હાવ હા જોવો બસ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, રાધે રાધે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા વિડીયો તમને કેવા લાગે તો કોમેન્ટમાં જણાવજો. એ લોકોને જણાવવું છે તો જણાવશે લોંગ વિડીયોમાં. બાકી તો બીજું શું. સારું હાલો બધાને જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.